તો આગામી 24 કલાક ભારે રહેશે તેવી આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતને વરસાદ ગમરોડી શકે છે। હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। આ દરમિયાન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। આ સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે તેવી શક્યતાઓ છે। તો તંત્રએ સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ સૂચના પણ આપી છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે। ગુજરાત માટે આગામી 3 દિવસ ભારે રહી શકે છે। હવામાન વિભાગે રાજ્યના આગામી 3 દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે। ગાંધીનગર, અરવલ્લીમાં પણ વરસાદ વરસી શકે। આ સાથે આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે। તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર એવા સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। अगले 3 दिन का हेवी रेनफॉल दिया गया है। इसमें हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है, पहला दिन मतलब 27 मई के लिए सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, डांग, वलसाड, दमन और दादरा नगर हवेली, और जो हमारा सौराष्ट्र कच्छ में गिर सोमनाथ, अमरेली, भावनगर और दीव, इसे ये है हमारा 27 मई का हेवी रेनफॉल। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે। આગામી 7 અને 9 જૂને રાજ્યમાં વરસાદની શક્યતા છે। તો 10 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે તેવી આગાહી આપવામાં આવી છે। આ સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની પણ શક્યતા છે, એટલે કે સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે।